તમારે કોઈ જગ્યાએ આગ લાગે અથવા તો પૂર આવે કે કોઈ બી જગ્યાએ ભૂકંપ આવે તો ઘરની અંદર નાની મોટી હોનારત થાય, જેવી કે માનવ સર્જિતમાં ગણીએ તો આપણે ગેસ લીકેજ થવો, આ બધી બાબતોમાં તમે પોતાની જાતે કઈ રીતના બચાવ કરી શકો તે અંતર્ગત આ સરકારશ્રી દ્વારા આ ટ્રેનિંગનો આવી ટ્રેનિંગો બધી સ્કૂલોમાં આયોજિત કરવામાં રિસોર્ટમાં એ સ્ટેશન ઓફિસર છે ઇન્ચાર્જ, એમની જોડે છે સુરેશભાઈ ડિંડો ને એમની પાછળ બેઠા છે હરેશ મહેશ્વરી, એ બંને ફાયરમેન કમ ડ્રાઈવર છે. તો વન બાય વન તમને દરેક ટોપિક છે, જેમ ફાયરના મેં 4 ટોપિક કીધા, આગ વ્યવસ્થાપન, સલામતી, દરેક વિશે વન બાય સ્ટેપ માહિતી આપીશું અને હું પ્રેક્ટિકલ તમને ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવીશ. અતિશય તળાવો, નહેરોની સંખ્યા ઘટી જવાથી, વારે ઘડીએ પૂરણ કરવાથી, વરસાદના ટાઈમે પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી કુદરતી નહીં પણ માનવ સર્જિત પણ પૂર સર્જાઈ શકે. એવું નથી કે કુદરતી જ પૂર સર્જાય, માનવ સર્જિત બી સર્જાય. માનવ પોતાની ભૂલોના કારણે ગમે તે પોતાની રીતના ખોટી રીતના પૂરણ કરી દે કોઈ જગ્યાએ, તો પછી પાણીની જવાબદારી આપત્તિ રીતના કઈ રીતના બચવું એ આખું ચેપ્ટર આપણે જેએમ પરમાર સાહેબ લેશે. હું તમારા માટે આગ અને સલામતીમાં આગનો મેઇન ટોપિક લઈશ. તો આગ એટલે શું? સિમ્પલ સવાલ પૂછું છું, આગ કોને કહેવાય અને આગ કેમ વાપરીએ? એનું કારણ એક સિમ્પલ છે. પહેલાની અંદર પાવડર ફોર્મ ભરેલો હોય છે અને આની અંદર CO2 ભરેલો હોય છે. CO2 એક પ્રકારનો ગેસ છે. શરૂઆતમાં આપણે શીખ્યા ને કે ઉર્જા, વાતાવરણમાં રહેલો વાયુ અને પદાર્થ, આ 3 ભેગા મળે તો આગ લાગે. હવે એની જગ્યાએ તમે ઓક્સિજન આ તમે ફોર્સથી મારો એટલે ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેલાઈ જાય, ઓક્સિજન મળતો રાઈટ. એમ એ જ વસ્તુ આ છે કે તમારા આજુબાજુમાંથી વાયુમાંથી રહેલો ઓક્સિજન હટે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ એ ભારે વાયુ ઓક્સિજન કરે એટલે નીચે ફેલાઈ જાય અને ઠંડો વાયુ છે એટલે ઓક્સિજનના સાઈડમાંથી હટાવી દે. એટલે આ ઇલેક્ટ્રિકમાં આપણે વધારે આ યુઝ કરતા હોય છે, આ બી થતો હોય છે. આને બી વાપરી તો શકો તમે, એવું નથી કે ના વાપરો. પણ આની અંદર પાવડર હોય છે, આ પાવડર ટ્રાયકેમિકલ પાવડર હોય છે. એટલે શું થાય, તમારી જે પેનલ હોય ને કે જે કોમ્પ્યુટર, એને પછી નુકસાન વધારે. શું કહેવાય? બોટલ કહેવાય કે પછી એક્સટિંગ્યુશર કહેવાય? આને ઓપરેટ કરવા માટે જે તે જગ્યાએ આગ લાગી હોય ત્યારે ઓપરેટ કરવું હોય તો આમાં ધ્યાન રાખવાનું છે કે આ ખાલી છે કે ભરેલો છે એ જાણવા માટે અહીંયા આગળ એક મીટર લાગેલું છે અને આ મીટરમાં એક રેડ ઝોન છે, એક ગ્રીન ઝોન છે ને એક ફરીથી રેડ ઝોન છે. આ ગ્રીન ઝોનમાં જ્યારે કાંટો હોય ને ત્યારે હોય અને ઓપન કરવું હોય તો ત્યારે આ પીળા કલરની છે બરોબર, આ પીળા કલરની આ જે છે સેફ્ટી ગાર્ડ લાગેલું, આને તોડવાનું છે. આને તોડ્યા પછી આ પિનને બહાર ખેંચવાની છે. આ પિન બહાર ખેંચો અને પછી જે તે જગ્યાએ હરખું પકડી અને આ દબાવવાનું છે. આ પાઇપ એક હાથથી પકડીને અને ઝાડુ મારે એ રીતે આગ ઉપર કવર કરવાનું છે, જેનાથી આગ ઓલાય. ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર. આને જે તે ઇલેક્ટ્રિક ફાયર લાગી હોય અને એમાં વાપરવાનું થાય આપણે ત્યારે આને પકડવા માટેનું અહીંયા આગળ એક આપેલું છે બરોબર. અહીંયા પકડવાનું જે તે ફાયર ઉપર અને અહીંયા આગળ જે રીતના આ પિન ભરાવેલી છે, આ પિનને ઉપર ખેંચવાની છે. આ પિનને ઉપર ખેંચીને આ વાલને ગોળ ગોળ ફેરવવાનો છે અને જે ફેરવશો એટલે અહીંયાથી CO2 બહાર જશે અને આપણે ફાયર ઉપર મારશે તો તકલીફ થશે, કોઈની સ્કિન ઉપર જશે કોઈ તકલીફ થશે. એટલે આનો ઉપયોગ ચામડી ઉપર કરવો નહીં. કોઈ માણસ ઉપર આગ લાગે તો આનો ઉપયોગ ખાલી આને ચાલુ કરીને આમ મૂકશું ને તો આ હાથ છે ને એ તૂટી જશે. ઠીક હે? ખાલી આને ચાલુ કરીને આમ હાથ પણ મૂકી દીધું ને મેં તો આ હાથ તૂટી જશે મારો. તો વિચાર કરો, આગ લાગી હોય ને માણસ ઉપર તમે આનો ઉપયોગ કરશો શું થશે? મરી જશે. કોઈ પણ વ્યક્તિમાં આગ લાગે તો એની સામે નહીં જવાનું, એ તમને પકડી લેશે. જવાનું નહીં. જો એને ઓલવવું હોય
તો આપણે કોટનની કોઈ પણ શીટ આવે, કોટન એટલે આપણે જે કોટનના કપડાં પહેરીએ છીએ ને એની કોઈ પણ શીટ, એટલે ધારો કે ગોદડી આવે છે, કોઈ બ્લેન્કેટ આવે છે, કોટનનું હોય તો પાછળની સાઈડથી તમને નાખવાનું, આગળથી સાઈડથી નહીં. એ તમને પકડી લેશે અને તમને સળગાઈ દેશે. ઠીક છે. પછી આમાં સેફટી શું રાખવાની, ચાલુ કરતી વખતે શ્વાસમાં જશે એ બંધ કરી નાખશે. એટલે એ ધ્યાન રાખવાનું કે શ્વાસમાં ના જાય, ચામડીનો કોન્ટેક્ટ ના થવો જોઈએ. અને આ છે ને થોડોક વજનમાં વધારે છે. 15 વર્ષથી નીચે હોય જે વ્યક્તિ, એને ઉપાડવાનું નહીં. આને તેલની આગ હોય તો પાણી નહીં મારતા કોઈ. પડી ગયું છે, મને તરતા નથી આવડતું અને આ રસ્તાથી મને ત્યાં પહોંચાડવું છે. આમ ડાયરેક્ટ રસ્તો હું ફેંકીશ ને તો એટલું દૂર નહીં જાય. ઠીક છે. આ રસ્તો એમ જ ફેંકીશ ને તો આટલું બધું દૂર નહીં જાય. સમજ્યા કે નહીં? બહુ લાંબે સુધી જવું હોય તો પછી એવી રીતે આપણે રસ્તો ગોઠવું પડે. આ રસ્તી છે પાણીની અંદર જવાનું નથી, ડાયરેક્ટ રસી ફેંકી નાખવાની આવી રીતે. એટલે સમજ્યા કે નહીં તમે? બચાવવા જવું છે જ છે, કારણ કે એ ફસાઈ ગયો છે અને મને કાઢવા જવું છે અને આટલું જ પાણી છે પણ ખેંચી જાય એવું રીતે છે. હવે તો શું કરીશ? તો બો લાઈન, એ બો લાઈન છે ને આપણે કમરમાં બાંધવાની. ઠીક છે. આ છે ને આ બાંધ્યા પછી છે ને આ ટૂંકીએ નહીં થાય અને લાંબીએ નહીં થાય, એટલી જ એટલી રહેશે. આજે મેં કીધું કે અમે 25 કિલોમીટર જે ડેડ બોડી કાઢી હતી એ આવી રીતે જ અમે રસ્તો બાંધી ને નદીમાં ગયા હતા. નદીમાં વેણ ફૂલ હતું, જે સ્ટોરી આગળ તમને કહે છે અમારા સિનિયર. આવી રીતે અમે બાંધી ને નદીના વચ્ચોવચ્ચ ગયા હતા. આ પાછળથી છે ને આવી રીતે રસ્સી છે ને પાછળથી પકડી રાખો. પછી અમને જવું, જો હું વેણમાં ક્યાં પણ ખેંચાઈ જાઉં તો પાછળથી મને ખેંચી લેશે. સમજ્યા? પણ એ ધ્યાન રાખવાનું. જોજો ભાઈ, જોઈ લેજો. વિડીયો ઉતારવો તો ઉતારી લેજો. જોયું? હવે આ આગળ જશે ને, બેસી જાઓ બધા, આરામથી બેસી જાઓ. આ આગળ જશે ને, આમ આગળ જાઓ હું પાછળ ખેંચી શકું છું. પછી કૂવામાં કોઈ પડી ગયું છે તો કૂવામાં આમ કાઢી શકીએ આપણે. ઠીક છે. કૂવામાં આવી રીતે તમે કાઢી શકો, આમ રસ્સી બાંધીને. આવી રીતે જ કેમ બેસાડીને કાઢી શકીએ, કારણ કે જે ટાઈમે માણસ જીવતું નથી હોતું ત્યારે એ બોડી છે ને કડક થઈ જાય છે. તમે આવી રીતે જ કાઢી શકો છો. પછી એમાં બીજી નોટ આવે છે એ ઉપયોગમાં ના લઈ શકો. અને કૂવામાં અથવા ગટર લાઈનમાંથી કાઢવું હોય તોય આવી રીતે કાઢવું પડે, કારણ કે એમાં શું છે કે હાથ છે ને સીધા રહેશે, ઘૂંટણ વળેલા નહીં રહે, સીધા રહેશે. એટલે તમે ઉપર ડાયરેક્ટ નાનકડી જગ્યા હોય ને ખેંચીને કાઢી શકો છો. તમે જો તરતા ના આવડતું હોય તો ના જતા. ઠીક છે. આમ ખાલી પાણીમાં છે ને હાથ દેખાય છે. ઠીક છે. અને તમને એ સિચ્યુએશન છે કે તરતા નથી આવડતું અથવા પાણીનું વેગ વધારે છે તો કેવી રીતે કરવું, શું કરવું? નોર્મલ તમે લાઈન બતાવી દઉં છું. ઠીક છે. આ છે, આ કહેવાય રનિંગ બો લાઈન. આ ત્યાં પણ જગ્યાએ જો ભરાય આમ ફેંકીશ તો આ જે ભાગ છે એ નાનું થતું જશે. ઠીક છે.
આ નાનું થતું જશે. જો હું આવી રીતે તો હાથ ફસાઈ જશે અને હું કાઢી લઈશ એને બારેથી. સમજ્યા તમે? એક જ હાથ રાખે, એક જ હાથ. આમાં છે ને આવી ગયું ને? બસ હવે આમ ખેંચાઈ જશે. ભાઈ બો લાઈન પછી રનિંગ બો લાઈન. હા. આ યાદ રાખજો હો. આ પછી ઉપર બિલ્ડિંગમાં આગ લાગી ગઈ છે અને મારે ત્યાંથી નીચે લાવવું હોય, સીડીને લિફ્ટનો ઉપયોગ નહીં કરી શકતો, રસ્તાથી લાવવું છે, તો શું કરીશ? આવી રીતે તમે ચેરનો આ ચેર નોટ છે, આવી રીતે બાંધવાની છે ને. હવે આનું ડેમો છે ને આપણે લાસ્ટમાં બતાવીશું કે કેવી રીતે ઉપરથી નીચે લાવવાનું છે, કોઈ કે કૂવામાંથી બહાર કાઢવાનું છે. આની પ્રેક્ટિસ હોય તો જ તમે આ કરજો, પ્રેક્ટિસ કર્યા પછી. અને એ તમે પ્રેક્ટિસ કરો તો પોતાના વાલીઓ સાથે બેસીને કરવા. જેટલા લોકોએ પહેર્યું હતું એટલા બચી ગયા હતા, જે નતું પહેર્યું એ ડૂબી ગયા હતા. તમે કોઈ પણ જગ્યાએ પ્રવાસે જાઓ તો તમારા જોડે શિક્ષક હોય, તમારા પેરેન્ટ્સ હોય, 10, 20 કે 30 કે 50. નાની બોટોની અલગ કેપેસિટી હોય, સિટિંગ કેપેસિટી અલગ હોય ને રેસ્ક્યુ બોટોની અલગ હોય છે. તો એની જે કેપેસિટી હોય એ મુજબ જ માણસો બેસવા જોઈએ. બીજું કે જે બેસે છે એને સેફટી છે કે નહીં. સેફટી મતલબ કે લાઈફ બોય રિંગ, જેકેટ પર પર્સન. જેટલા પણ કે 10 વ્યક્તિઓ બેઠા છે, 10 બાળકો બેઠા છે, 10 જણાને સેફટી હોવી જોઈએ ફરજિયાત. કેમ કે આવી કોઈ દુર્ઘટના કહીને નથી થતી. એ બોટ જઈથી અંદર રિટર્ન આપતે ટાઈમે પલટી કાઢી આવી દુર્ઘટનાઓ બને છે. એટલે એના માટે આપણને આપણી જે પર્સનલ સેફટી છે, પીપીઈ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, એનો ઉપયોગ આપણે કરવાનો થશે. આને શું કહેવાય? લાઈફ બોય જેકેટ. એને લાઈફ જેકેટ પણ કહીએ છીએ. એને કેવી રીતના સ્ટેપ બાય સ્ટેપ, સૌપ્રથમ ગળાનો ભાગ કે આપણને ટૂંકો ના આવે, કે જે ગળાનો ભાગ છૂટો ના પડે કે જે પાણીની અંદર, એના માટે પ્રોટેક્ટ માટે આ ફર્સ્ટ સ્ટ્રીપ લગાવવાની. સેકન્ડ સ્ટ્રીપ તમારી કમરનો બેલ્ટ સુધી કમ્પ્લીટ ફિટિંગ રહે. આ માથાના ભાગે પાણીમાં તમે જાઓ એટલે પાણી તો તમને જે બાજુ વહેણ હોય એ બાજુ પથ્થર હોય ને ગમે તે ઝાડીઓ હોય એ બાજુ લઈ જાય, એટલે માથાના ભાગે ઇન્જરી ના થાય એના માટે આ પાછળનો પોર્શન હોય છે. આ પરફેક્ટ આવી રીતના પહેરવું જોઈએ કે તમે પાણીની અંદર જાઓ. બીજું કે તમને ખબર હોવી જોઈએ કે આનું કેટલા અવર્સ, કેટલા કલાક સુધી આ કાર્ય કરી શકે છે. 52 કલાક સુધી પાણીમાં હોય તો આને કશું થશે નહીં. પછી એની જે કાર્યક્ષમતા છે એ ઘટી જશે. પછી તમે 5-10 કલાક યુઝ કર્યું ને પછી નહીં, પૂરું થયા પછી, સૂક્યા પછી 52 કલાક કન્ટિન્યુ. આ ખાસ ધ્યાન રાખવું.
આપણા જીવનને બચાવવાનું સાધન. આપણે પાણી વધારતા હોય ના નાખ્યું હોય તો એક છોકરો આવી જશે. ના ના એક આવી જા. તું લેટ આવ્યો તું આવી આમ મળી જાય. હાથ આમાંથી કાઢ, બીજો હાથ આમાંથી કાઢ. હા, આપણને મનમાં શું વિચાર આવે કે આ એક જ વ્યક્તિ બચી શકે છે, પણ જ્યારે મોટી ઉનાળત કુદરતી ઉનાળત થતી હોય, જે મોટું પૂર આવ્યું હોય, ત્યારે આપણને વિમાન દ્વારા આ બધા સેફ્ટી ઇક્વિપમેન્ટ બધા જે ઉપરથી નાખતા હોય ને આપણે બચાવતા હોય, ત્યારે આપણને ખબર હોય કે આનાથી 4 વ્યક્તિ બચી શકે. તો આ 4 વ્યક્તિ એ ટાઈમે બચે. પછી એક વ્યક્તિ એવું હોય તો એક વ્યક્તિ ખેંચમ ખેંચ કરીને હું બચી જાઉં, હું બચી જાઉં. એમાં બીજા 3 મરી જાય. એટલે એક ઇક્વિપમેન્ટ બીજા 3 છોકરા આવી કયો હાથ રાખો એ ખબર આમ નહીં લગાવો. આ 4 વ્યક્તિ છે, આ 4 પાણીમાં પડશે તો પણ ડૂબશે નહીં, કેમ કે એમને પરફેક્ટ પકડેલ છે રિંગ. એટલે 240 કિલો સુધી વજન ખમી શકે છે. પછી એક જણાનું 120 કિલો વજન હોય તો ના ખમતું, 2 કિલો જોઈએ, 2 જ વ્યક્તિ જોઈએ. એટલે એ વસ્તુ ધ્યાન રાખવાનું, વજન ડિવાઈડ થવો જોઈએ. ઉપરના માળે માણસો છે ને આગ લાગી છે, તો બાળકો નાના છે, તો તમે મોટા છો, તો તમે કેવી રીતના એને ઉપાડીને લઈ જઈ શકો? હવે આ છે ને એને આરામથી આ ઉપાડી લેશે. કેવી રીતના હું શીખવાડીશ. સૌપ્રથમ આ ફાયરમેન લિફ્ટ છે, આવી રીતના ઉપાડવાના. આ હાથ છે ને આવી રીતના પકડવાનો. આ જેનો ભાગ છે, જે કમરનો ભાગ, એ તમારા ખભા ઉપર આવવો જોઈએ. આ તમારી પોઝિશન છે. આરામથી તમારો જે વજન છે, તમારો વજન 50 કિલો, 60 કિલો, 70 કિલો, એનાથી 10 કિલો વધારે તમે ઉપાડી શકો છો. આ છે ને અહીંયા નાખવાનું. આ ફાયરમેન લિફ્ટ છે, અને એક માણસ ઘાયલ થયો હોય તો આપણને દૂર સુધી સામેવાળા વ્યક્તિના બંને પગ ભાગી જાય, પણ આપણને લઈ જવો છે સામે. કેવી રીતના લઈ જવું? એને નુકસાન વધારે ના થાય એના માટે એને આવી રીતના તમે વધારે થાય. એટલે એમને પહેલા તો ગેસ જે વસ્તુઓ જે આજુબાજુ પડી હોય એને દૂર કરવાની. આગ લાગે તો જે જ્વલનશીલ પદાર્થ છે, આગ લાગે તેનો જે ખોરાક, આગનો ખોરાક શું કે જે આજુબાજુમાં ઇક્વિપમેન્ટ પડ્યા હોય સામાન, એ બધું પ્લાસ્ટિક છે તો બાજુમાં પ્લાસ્ટિક ખા. પછી આ બીજું જે લાઇટ વાયરિંગ છે, આ જેટલો પણ એને પોષણ મળશે આગે એલપીજીમાં, તો એની અંદર જે બોટલ છે એની અંદર કપડું ભીનું કરી, ચાદર છે, કોટનની વસ્તુ, કોઈ પણ કપડું ભીનું કરી એને ભેળવી નાખવાનું, મોરે મોરે લપેટી નાખવાનું. એટલે છે ને એને ઓક્સિજન કટ ઓફ થશે તો આપોઆપ આગ ઓલાઈ જશે. હવે કોઈને સવાલ છે કે રેતી એના અંદર નાખીએ તો આગ ઓલાઈ જશે. ઇમરજન્સીમાં બાઇકમાં આગ લાગે એવું હોય, પાણી નહીં નાખવું, એની અંદર રેતી નાખી તો ઓલાઈ જશે. પાણી નાખશો તો વધારે બ્લાસ્ટ થઈને વધારે. એક ટ્રેન્ડ છે કે સેલ્ફી પડાવવું, નદીમાં પાણીમાં જઈને ફોટા પડાવવું, વિડીયો ઉતારવું. બાળકો પણ ઘણી જગ્યાએ આવું થાય છે,
અમે મહીસાગર જિલ્લામાં મારી 2-2.5 વર્ષની સર્વિસથી મેં 25 થી 30 ડેડ બોડી કાઢી છે. એમાં ઘણા બાળકો પણ છે, મોટા યુવાનો પણ છે ને બધાની એક જ સેમ હોય. ફોટો પડાવતા હતા, વિડીયો ઉતારતા હતા કે પાણી પીવા ગયા હતા, હાથ પગ ધોવા ગયા હતા, લપસી ગયા કે ભાઈબંધ જોડે ઊભા હતા, ફોટો પડાવતા હતા, પડી ગયા. આ જ હોય, એના સિવાય માઇનર કોઈ હોતું નથી. એટલે ખાસ આવી કોઈ દુર્ઘટના બને તાત્કાલિક ફાયર બ્રિગેડનો કોન્ટેક્ટ કરવો. આવી કોઈ મોટી દુર્ઘટના બને તો ફાયર બ્રિગેડનો કોન્ટેક્ટ કરવો. અને આપણને આવડતું હોય કે આપણે આ આગ લાગી છે આની અંદર ઓલવી શકીએ તો જ પ્રયાસ કરવો. નકર ખોટો જો એક્સિડન્ટ થાય એવું ઘણી જગ્યાએ થઈ શકે. આ ફાયર એક્સિડન્ટ છે જે રિપેરિંગ ના કરાયેલા હોય ટાઈમ ટુ મેન્ટેનન્સ તે બ્લાસ્ટ થઈને લાગી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું. બારમું સાયન્સ અથવા તમે કોઈ પણ કરી શકો છો, અથવા તો ગ્રેજ્યુએશન કરવું પડશે. ઠીક છે, ગ્રેજ્યુએશન કરી પછી તમને ફાયરની સ્કૂલ, ફાયરની જે કોલેજ હોય છે એમાં એડમિશન લેવું પડશે. અને એના માટે શું છે, તમારા શરીરમાં કોઈ પણ જાતની ખોટખાપણ ના આવવી જોઈએ. ઠીક છે, તો તમને એડમિશન મળી જશે. એના પછી જે ટ્રેનિંગ આવે એ ટ્રેનિંગ પાસ કરવાની રહેશે. પછી જ્યાં પણ તમે ફોર્મ ભરશો, ધારો કે અમે છીએ ફાયર સૈનિક, તો ફાયર સૈનિકમાં તમે ફોર્મ ભરશો તો તમારા ટેસ્ટ લેવાશે. હાઈ જમ્પ છે, લોંગ જમ્પ છે, રનિંગ છે, પછી જે આપણે માણસને ઊંચું ઉપાડ્યું ને એ લઈને દોડવાનું એ થશે. હા, તરવાનું આવશે. પછી ઊંડા પાણીમાં 25 ફૂટ જેવા ઊંડા પાણીમાંથી ઈંટ કાઢવાની હશે. એ બધું તમને કરાવશે. પછી રસ્સો જડવાનું હશે. આ રસ્સો જે આપણે નાખ્યો ને એ રસ્સો હાથથી જડવાનું હશે. જો એ તમે ટેસ્ટ બધા પાસ કરી જશો તો તમે એક ફાયર ફાઇટર બની જશો. ઠીક છે, પણ તમને ભણવું પડશે. હા, એ સાયન્સમાં અથવા તો ગ્રેજ્યુએશન કરવું પડશે. એટલે આમાં છોકરાઓ બે હોય છે. એક તમે ફાયરની અંદર બે ભરતી થતી હોય, એક તો એઝ અ શરૂઆતમાં ફાયરમેન માટે હોય છે. કોલેજની અંદર આપણે વડોદરામાં છે, આણંદ છે, એ 2-3 જગ્યાએ બહુ સારું છે કે જ્યાં તમને સારું એવું શીખવા મળે. ત્યાં તમે એડમિશન લો, પછી 1 વર્ષ જેવું તમારું આખું ટોટલ ટ્રેનિંગ થાય. પછી તમે કંપનીની અંદર પણ નોકરી કરી શકો છો, પ્રાઇવેટ કંપનીઓમાં. પછી સરકારની અંદર ભરતી પડતી હોય. ભરતી પ્રક્રિયામાં સૌપ્રથમ પ્રેક્ટિકલ પરીક્ષા હોય, જેમાં આપણે કીધું ને કે આપણા બધા ઓલિમ્પિક હમણાં બધી આ દોડો જોતા હશો. પીટી સારું, પીટી બહુ સારું હોવું જોઈએ. શારીરિક ક્ષમતા મજબૂત હોવી જોઈએ કે તમારે અમુક મીટર દોડવાનું હોય 5 મિનિટમાં. પછી 400 મીટર જેટલું તરી શકતા હોવા જોઈએ. પછી લાંબો કૂદકો લઈ શકતા હોવા જોઈએ, ઊંચી કૂદ કરી શકતા હોવા જોઈએ. રસ્સો આવો બાંધેલો હોય તો રસ્સો ચડી શકતા હોય. આ બધું પાસ કરો પછી તમે અમુક જગ્યાએ પ્રેક્ટિકલ, પછી થિયરિટિકલ પેપર લેવામાં આવે. એ પાસ આઉટ થાવ પછી તમે લઈ શકો. બીજું જે તમારો ગ્રેજ્યુએશન લેવલના કોર્સ, તો તમે તમારે ગ્રેજ્યુએશન કરવું હોય ફાયરની અંદર તો 12મા ધોરણ સુધી તમારે સાયન્સ હોય તો તમે ડાયરેક્ટ બીએસસી ફાયર એન્ડ સેફ્ટી કરી શકો. જેમ કે તમારે ટીચર છે, બીએસસી મેથ્સ છે, બીએસસી કેમેસ્ટ્રી છે, બીએસસી ફિઝિક્સ છે, એવું બીએસસી ફાયર એન્ડ સેફ્ટી આવે. એ તમે કોર્સ કરો તો તમે ડાયરેક્ટ અધિકારી લેવલ ઉપર પણ તમે જઈ શકો.
લઈ લો બેન આજે